નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી આવી ગઈ છે. ચૂંટણી એટલે આપણા માટે એક અવસર કહેવાય. લોકશાહીનો અવસર હોય અને અવસર હોય તો અલગ ઉત્સાહ હોય. જો આ અવસરની ઉજવણી થવા માંડી છે. માંડવા પણ રોપાઈ ગયા છે અને આ માંડવે મૂર્તિયા પણ તૈયાર થઈ ગયા છે. આ મૂર્તિયાઓ છે કારણ કે લોકશાહીમાં જે ઉમેદવાર હોય એ જ મૂર્તિયા હોય. જાન જોડીને આપણા ઘરે આવતા હોય છે અને આપણે પાસે માંગતા હોય છે મત. ત્યારે કયા છે મૂર્તિયા અને મૂર્તિયાને આપણે કેમ આપીએ મત એ જાણવા માટે આપણે જનતા માગે જવાબના કેન્દ્રમાં આજે આવી ગયા છે. નવસારીના કબીલપોર વિસ્તાર એટલે કે નવસારીના પ્રવેશદ્વાર વિસ્તારના વોર્ડમાં અને ખાસ કરીને વોર્ડની શરૂઆત એટલા માટે કરીએ છીએ કે એક ચહેરો કે જે ચહેરો બહુ અત્યારે જાગી રહ્યો છે, બહુ ચગી રહ્યો છે અને એ ચહેરાના નામ ચર્ચામાં દરેક જગ્યાએ છે એવો મુકેશભાઈ. અને મુકેશભાઈનો આખો આ વોર્ડના ભાજપના ઉમેદવાર છે. મારો આ જે પ્રોગ્રામ છે પ્રોગ્રામ ખાસ તો અત્યારે જે ઉમેદવારો છે એનો પરિચયનો છે. તો શરૂઆત મહિલાઓ ફર્સ્ટ એટલે લેડી ફર્સ્ટ થી ચાલુ કરીએ. બેન શું નામ છે આપનું? મીનાક્ષીબેન નાયક. મીનાક્ષીબેન, કેવી રીતે ટિકિટ મળી? ભાજપમાં હતા ખરા કે ભાજપમાં કે સીધા? મારા પરિવારના બધા સભ્યો ભાજપમાં કાર્યકર્તા છે, એનાથી હું ભાજપમાં આવી. કયા વિસ્તારમાં રહો છો આપ? ઉત્તમ વિહાર સોસાયટીમાં રહું છું, કબીલપુર. તો આ બધી પાણી ગટર બધું છે ને ચાલુ કે બધું ચાલુ છે. ચાલુ છે? ચાલુ છે. એટલે તમારા ઘરમાં વિકાસ છે, એમના ઘરમાં તો વિકાસ છે. ગામમાં વિકાસ કરવા માટે હવે એ આવ્યા છે મેદાનમાં. શું નામ છે બેન આપનું? સંગીતા. સંગીતાબેન, ભાજપમાં ક્યારથી એક્ટિવ? અને 16 વર્ષથી. 16 વર્ષથી. કઈ ચૂંટાયા પછી તમે તો સભ્ય હતા? ગ્રામ પંચાયતમાં સભ્ય હતા. બેન, ગ્રામ પંચાયતમાં પછી રામ રાજ્ય લાવ્યા હતા કે હજુ ગ્રામ રાજ્ય જ હતું? રામરાજ્ય લાવ્યા હતા. અને હવે પાછી મહાનગરપાલિકામાં આવી ગયા એટલે વિકાસ કરશો કે કરશું જ ને, કરશું ને. બાકી છે વિકાસ છે કે જે કામ બાકી હશે તે કરશું. કેમ બાકી રાખેલા? વિકાસ એટલે જે હજુ એમ ચાલુ છે કામે. આ ચહેરો તો સોશિયલ મીડિયામાં આજકાલ આ બે ચહેરાઓને ના મને બી જલન થાય છે કે મારા કરતા વધારે આ લોકો દેખાવા માંડ્યા. અમારું હવે કિંમત ઘટી જાય એવું. પરિમલ, કેવી રીતે ટિકિટ મળી અને શું ટિકિટ મળી તમે શું કરશો? પહેલા તો આપણો પરિચય આપજો. પરિમલ કુમાર ટંડેલ, કબીલપુરમાં જ રહેવાનું છે અને છેલ્લા 18 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું. છેલ્લા 12 વર્ષથી મેં ભારતીય જનતા યુવા મોરચામાં કામ કરી રહ્યો છું. છેલ્લા 5 વર્ષ નવસારી જિલ્લા યુવા મોરચા મંત્રી તરીકે પણ કામ કર્યું છે અને પાર્ટીએ આ વખતે યુવા મોરચામાંથી પ્રથમ મને સ્થાન આપી ઉમેદવારી માટેનો એક મોકો આપ્યો છે. આ વખતે યુવા મોરચામાં હોદ્દો હતો પણ? હાજી, ચોક્કસ. તમારે તો ભાજપ વાળા કે એવું કે છે એક પદ એક હોદ્દો, તો એમાંથી રાજીનામું મૂક્યું કે? વર્તમાન હોદ્દો કહેવાય, અત્યારે હાલમાં નહીં હતો. એટલે હવે રાજીનામું આપી દેશે એમાં? નહીં હતો જ નહીં, એટલે હવે પછી નવા પેલામાં નથી ને. ના. કેવી રીતે ટિકિટ મળી? આ બધું તમારે તો ભાજપમાં કે ટિકિટ અલગ અલગ રીતે મળી એટલે પૂછી લો જરાક. અલગ અલગ રીતે મળે છે પણ ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી કામ કરું છું. ગ્રાઉન્ડ લેવલ પર મેં ચાલુ છું. ગ્રાઉન્ડ લેવલ પર લોકોના કામો બી કરું છું અને બધી રીતે એક્ટિવ છું. એટલા માટે ચલો, પરિમલ પણ એક્ટિવ છે. આ ત્રણને તો જોયા, પણ હવે આ સૌથી મોટો હીરો આ છે મુકેશભાઈ. આપનો પરિચય આપના મળે તો સાંભળવું જ પડે. અમે ભલે મુકેશભાઈ ને ઓળખીએ પણ. મુકેશ અગ્રવાલ, લાસ્ટ ટર્મ તો નગરપાલિકામાં હતો, જેની આગળ 2 ટર્મ પંચાયતમાં હતો અને લગભગ 2003 થી એક્ટિવ. બૂથ લેવલે નાના ઇલેક્શનના ટાઈમોમાં કામ કરીને શરૂઆત, એટલે 2000, 2001, 2 થી નાના લોકો ઓળખે નહીં તેવી રીતના બૂથ લેવલે પંચાયતથી ઇલેક્શનના ટાઈમમાં કામ કરતા 2006માં લોકો ઓળખતા થયા અને લગભગ 2012થી જ્યારે પહેલી વાર પંચાયત લડ્યો. અને હવે તો તમે બાકી તો બધું મારા વિશે જાણો જ છો, વધારે કંઈ કહેવાનું થતું નથી. મુકેશભાઈ, કોણ જાણે કેમ પણ લોકોને તમારા પ્રત્યે બહુ પ્રેમ આવ્યો છે અને મને થયું કે ચાલ હારું આ બધા પૂછીને નોરાઈ ગયો. મુકેશભાઈ, આ બધા તમે તમારો વિકાસ 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 એમ કે ભાજપનો વિકાસ કે કબીલપુરનો વિકાસ થયો કે થયો? મુકેશભાઈનો બહુ વિકાસ થઈ ગયો. તમે કઈ 50 લાખની 60 લાખની ગાડીઓ પર અમારો પર કઈ આ વિકાસ કેવી રીતે થયો? એટલે જે 50 લાખ ને 60 લાખની ગાડી હોય, એકાદ વિડીયોમાં કોઈકનો સાંભળ્યો હતો 50 લાખ ને 60 લાખની ગાડી. એમાં તો એવું છે કે કદાચ હું પોલિટિક્સમાં જોડાઉં તે પહેલાથી અમારું ફેમિલી બિઝનેસ સાથે જોડાયેલું છે ને લગભગ ત્યારથી અમારું આખું ફેમિલી બહુ મોટું ફેમિલી ને બિઝનેસ સાથે જોડાયેલું. એટલે કંઈ ને કંઈ ધંધામાં, ઘણા બધા ધંધામાં મલ્ટિપલ, ઘરમાં બધા લોકો એટલે મલ્ટિપલ ધંધામાં જોડાયેલા ને તેના કારણે છે નહીં કે પંચાયત કે નહીં કે નગરપાલિકા કે નહીં કે કરપ્શનના લીધે હંમેશા લોકો વચ્ચે રહેલો છું. લોકોના સવાલોનો જવાબ આપેલા છે અને લોકોના કામ કરેલા છે. એટલે એ એક ફાઇનાન્શિયલી મેટર અલગ છે ને લોકોની સેવાની મેટર અલગ છે. મુકેશભાઈ, તમે કહો છો અમે લોકોની વચ્ચે રહ્યા, લોકોની વચ્ચે. લોકો એવું કહે છે તમારા જ સાથીદાર મિરલને હાથે ખભે ખભો મિલાવીને, જ્યાં મારા જૂના ફોટા બી મારી પાસે છે, હોદવા પડે કદાચ મળી જાય. તમે ખભો ખભાવીને મિલાતા આજે તમારા ટાટિયા ખેંચે ને તમે એના ટાટિયા ખેંચો. કયો વિકાસ એમને સમજાવો ને જરા.
આ ઘણીવાર આપણે એવું કહીએ કે ભાઈ એક જ પેલા દોરમાં 2 જણ ચાલતા હોય એવું કોઈ વાર થઈ જાય કે ભાઈ હવે ટિકિટ કદાચ હું ઇલેક્શન લડતો આવ્યો ને કદાચ મેં ટિકિટ માંગી હોય ને સમય જતા આગળ એમણે બી માંગ્યું ને એમને ના મળ્યું જે એમની ઈચ્છા ના પૂરી થવાના લીધે એમના અંદર કશે ને કશે એ વાતની ઈર્ષા આવી હોય ને જેના લીધે પ્રશ્ન ઊભો થાય છે. નહીં તો એક નોર્મલ વસ્તુ છે કે જ્યારે એક ટિકિટ હોય ને 2 ઉમેદવાર કે કદાચ 10 ઉમેદવાર હોય તો કોઈ એકની ઉમેદવારી મળવાની હોય એટલે કશે ને કશે કોઈના મનમાં તો એના લીધે પ્રોબ્લેમો ઊભો થતો જ હોય છે. મેં મિરલનું ઇન્ટરવ્યુ કર્યું હતું. કારણ કે મને એવું હતું કે મિરલ પાસે બધું તમારી પાસે લઈ આવું. મિરલ એવું કહેતો હતો કે અમે ભાજપને ઊભું કર્યું, અહીંયા કોઈ નહીં હતું ત્યારે ભાજપ માટે અમે લોહી રેડ્યું અને પછી મુકેશભાઈ ને બીજા એટલે આડકતી તમારું નામ તો બોલવાનું ખબર નહીં, તમે ધમકાયો છે ગભરાયો છે ખબર નહીં, પણ તમારું નામ સારું બોલતો નથી. પણ અંદર ખાને એમ કે જે લોકો આવ્યા એ લોકોએ પછી કેપ્ચર કરી દીધું અને પછી આખી વિચારધારા બદલી નાખીને તમે આટલી બધી તાકાતવાળી આખી વિચારધારા પક્ષી બદલી નાખી એવું તમારા પ્રતિસ્પર્ધી છે. એટલે વિચારધારા બદલવાનો તો કોઈ સવાલ જ નથી ને જે બી અહીંયા બદલાવ આવ્યો કદાચ હું તો જે બદલાવ આવ્યો જે 90s એન્ડમાં જ્યારે આપણે 98 કે 2000 ની આજુબાજુ જ્યારથી બદલાવ કબીલપુરના વિસ્તાર જે અસલ જૂનો એમ કહેવાય કે કોંગ્રેસમાં હતું ને જ્યારે ઓમપ્રકાશભાઈ ને અજીતભાઈ ને દાસભાઈ ને શ્યામભાઈ જે બધા જૂના બધા જે હતા તે લોકોએ તેના ટાઈમોમાં જે બધા કામો કર્યા ને ધીરે ધીરે કરીને બદલાવની શરૂઆત થઈ. અમે તો કદાચ અમે તો અમારા જીવનના 7, 8, 10 વર્ષ તો એવા કામ કર્યા જ્યારે અમને લોકો ઓળખે જ નહીં. ઇલેક્શનમાં પેલા કામ કરાવી લઈએ 5, 7, 10 દિવસ ને એના પછી અમને કોઈ ઓળખતું જ નહીં બજારમાં. આ તો અમે જ્યારે પહેલી વાર પંચાયત લડ્યા કદાચ તો 2006માં પંચાયત લડવાની હતી પણ 2006માં એવું થાય કે પેલી MB ની ત્યાં એક્ઝામ ચાલે ને અહીંયા પેલા પંચાયતના ફોર્મ ચાલે, બેનો તાલમેલ બેનો સંગમ એકબીજા સાથે થઈ ના શકે એટલે બીજા 5 વર્ષ તો એમાં ગયા કે 5 વર્ષ પછી ઇલેક્શન લડ્યા. એટલે છેલ્લા 10 વર્ષ તો પહેલા એવા ગયા કે જ્યારે લોકોને કદાચ નોર્મલ નેતાઓને ખબર જ ન હોય કે કાર્યકર્તા તરીકે બેઝ લેવલ પર કામ કરતા હોય. આ તો એકવાર તમે પોલિટિક્સમાં આવ્યા, તમે સીટો લડ્યા એટલે લોકોને ખબર પડે છે કે ભાઈ અરે આ બી માર્કેટમાં છે. એટલે અમે કદાચ કામ કરતા કરતા બેઝ લેવલ પર જે બી બદલાવ થયા છે તે બદલાવમાં એવું નહીં કે અમારો આ ગામના એક વ્યક્તિનો એક નેતાનો જેણે એ બદલાવ લેવા માટે કામ કર્યો છે તે બધાનો સી ફાળો છે. એક વ્યક્તિ કોઈ દિવસ કઈ નથી બદલી શકતું. એટલે મુકેશભાઈ તમારા પર આક્ષેપ છે અને ખાસ કરીને એ આક્ષેપો એવા છે કે તમે કોઈ સોસાયટીમાં કામો નથી કર્યા, બધાની સાથે ઉદ્ધતાઈથી વર્ત્યા અને એટલે જ તમારી હાથેના 3 જણાની ટિકિટ નહીં મળી. તમે કેવી રીતે ટિકિટ લઈ આવ્યા? ઉદ્ધતાઈથી મેં વર્તું ને ટિકિટ બીજાની કમાઈ એવું તો કેવી રીતે શક્ય થઈ શકે? એમને બે આક્ષેપો છે કે તમે એક તો પ્રજા સાથે એટલે તમારો વિરોધ અત્યારે વ્યક્તિગત એટલા માટે છે કે લોકો સાથે તમે લોકોને જવાબ નથી આપતા, લોકોના ફોન નથી શકતા એકે. અને બીજો મેં એવું પૂછ્યું હતું મિરલને પણ કે મિરલના એ લોકોએ કામ કર્યા કે નહીં કર્યા, તો કે નહીં કર્યા એટલે જતા રહ્યા, ઘરે બેસી ગયા. એટલે બે સવાલો એટલા માટે મેચ થાય છે કે એક જ વસ્તુ છે. જવાબ આપું છું. ખરેખર ફોન નહીં ઉચકવા વાળા તો મેં છે ને હમણાં કંઈક પેલા અજીતભાઈ કે કોણે મારી લીધી હતી એમાં મેં કીધું હતું કે મને બીજાનું ખબર નથી પણ આ એક નેતા એવો બજારમાં સિલેક્ટેડ હોય પાર્ટી તરફથી કે ના હોય. મારી ટેવ છે કે તમે કદાચ હમણાં મને મળ્યા ત્યારે મેં પેલા ભાઈને કીધું એક ફોન આવે છે ફોન લઈ લેજે. મારી ટેવ છે હું 24 કલાક ફોન ઉચકું છું. એટલે આ ફોન જો કોઈ ના ઉચકે, મને તો લોકોએ ટ્રાયલ કરવા માટે 11-12 વાગે ફોન કર્યા હતા કે ભાઈ ફોન ઉચકશે કે નહીં ઉચકશે ને લોકો કહે કે ભાઈ એ તો ફોન તો ઉચકી જ લે. રાતના 2 વાગે કોઈ વાર કોઈની પ્રોબ્લેમ આવી હોય, કોઈ ભાઈ પોલીસમાં પકડાયો કઈ કારણે કોઈને અટકાયત કરી હોય, આવા કેસોમાં 2-3 વાગે 1 રિંગ 2 રિંગમાં ફોન ઉચકેલા છે. ફોન ની ઉચકવા જેવી બોગસ વાત તો મારામાં તો ચાલી શકે એવી જ નથી. હું હંમેશા ફોન ઉચકેલા છે. હવે આ ઇલેક્શનનો જ્યારે બી ટાઈમ આવે ત્યારે એવું થાય કે ભાઈ એક ટિકિટ ને 10 સવાર ને કોઈ બી એક જણે ટિકિટ મળવાની એટલે બધા કઈ ને કઈ થોડો ઘણો માહોલ ઉભો કરતો હોય. એટલે એ માહોલ હવે ટિકિટ મળી ગઈ તો 5 દાડામાં માહોલ ગાયબ થઈ ગયો. એટલે ખરેખર એવું કંઈક હોતું જ નથી. હંમેશા ફોન ઉચકાયેલા છે. લોકોના જેટલા બની શકે જે બજેટમાં પંચાયત હતું તો 13માં 14માં નાણાં પંચમાં જેટલું શક્ય હતું એટલું કરી શકે. 10 કરોડ 15 કરોડનું કામ નગરપાલિકામાં નહીં થવાનું, એ મહાનગરપાલિકાની વેઇટ કરવી પડે એવી હતી. એટલે પરિસ્થિતિ ઘણી વાર કેવું થાય કે તમે એમ કહો છો આ બધું કરી નાખો, અહીંયા આખી બધી ગટરો બંધ કરી નાખો, આ કરી નાખો, તે કામો 10-10, 20-20 કરોડ રૂપિયાના થાય. તે આખું બજેટ જ નગરપાલિકા જયારે હતી તે 25 કરોડ કે 30 કરોડ વાપરે. 30 કરોડમાં તો એને આખું નવસારી નગરપાલિકા સાચવે, અમારા જે 8 ગ્રામ પંચાયત જોડાયેલા તેને સાચવે. આ બધી વસ્તુની એ બજેટની અંદર કામ કરવાનું હોય છે. એટલે આ તો બધી કેવું છે કહેવાની વાત છે પણ જે બજેટમાં જેટલું ફંડ અમારા વિસ્તારમાં લાવી શકતા હતા અને જેટલું કામ કરી શકાય એવું હતું તેટલું કામ કર્યા છે. અને કોઈ કામમાં જો કદાચ ટ્રબલ આવી છે તમે મને કહો તો હું તમને આન્સરેબલ કરીશ કે કામ કેમ ના થઈ શક્યું ને કેમ એ શક્ય નહીં બની શક્યું. ચોક્કસ મુકેશભાઈ, તમારા પર આક્ષેપ પેલા રામલામોરાનો તમે એક વિડીયો વાયરલ કર્યો, 8-10 રોડ ગયા કે રામલામોરાને એમાં ખોટા તમે કરી દીધું, રામલામોરાનો રોડ બની ગયો ને કે રોડ નથી બન્યો ને એવો બી તમારા જ ભાઈ એક કાર્યકર્તા આશીષભાઈ બતાવતા હતા. અત્યારે મેં જોયું, મને તો અચાનક નજર પડી ગઈ તો મને થયું કે આટલું બધું મુકેશભાઈ જૂઠું બોલે યાર. હવે કેવું છે જયારે મારા પેલા ઇન્ટરવ્યુ ચાલતા હતા તેમાં 7-8 રોડ જે ઓન ગોઈંગ પ્રોસેસમાં છે જે બનેલા છે બધા ગણાવતો હતો. તેમાં ખાસ કરીને કાછિયાવાડીથી રામલામોરાનો પોતાનું આખું ડેવલપમેન્ટ હમણાં થયું છે તે રોડ તો મેં ઘણી વાત. સાથે સાથે મેં કાછિયાવાડીથી રામલામોરા એકચ્યુઅલી ધરાનગર પણ મારા ધ્યાનમાં
તરત 8-10 રોડ બોલતો હતો તો ભાઈ રોડ તો હમણાં જ બન્યો છે ને 0.5 કિલોમીટરનો બન્યો છે. કદાચ મેં ધરાનગરથી આગળ રહીને ત્યાંથી રામલામોરા આવે છે, પણ અમે ધરાનગરની જગ્યાએ રામલામોરા બોલી દીધું, પણ 0.5 કિલોમીટરનો રોડ તો કાછડીથી બન્યો જ છે ને, તે રોડ તો જતો નથી રહ્યો. હવે ત્યાં જઈને કોઈ એમ કે આ રોડને એનું શિફ્ટિંગ કરવાનો એનો ટાઈમ એનો ટાઈટ થવાનો જે ટાઈમ આવે તે ટાઈમ એને આપવો પડે. જે ટાઈમમાં રોડ તમે બનાવી દો છો, ટાઈમ લાગે રોડને એના સાથે મજૂર. તમે ખૂણામાંથી કોઈ એમ કે મને પેલા એકાદ વિડીયો મૂકાઈ લો કે ખૂણામાંથી કઈ રોડ એમ કે ડામર નીકળી ગયો છે ને છોકરો ડામર કાઢે, એવું નથી હોતું, એને ટાઈમ લાગે છે. આ રોડો જયારે બન્યા ત્યારે તમે કદાચ એને 15 દિવસ પછી કાઢતો તો અહીંયા બી થઈ જશે, પણ એનો જે ગ્રેસ પીરિયડ એને જે મળે, એને જે શિફ્ટ આખો જે ટાઈટ થવાનો પીરિયડ મળે, હવે તમે કરો બજારમાં રોડ ચાલે છે, નહીં નીકળશે આવી રીતના. પણ આ ચૂંટણી આવે એટલે રોડ બનાવે એવું હતું? ના, ચૂંટણી આવે નહીં, નગરપાલિકામાં રોડ બન્યા જ હતા. અમે તો લગભગ તમે જાણીએ છીએ કે છેલ્લા બે વર્ષની આજુબાજુ થયા હતા જે અમે સીટ પર નહીં હતા, પણ છતાંય પાર્ટીના કાર્યકર્તા છે ને પાર્ટી અમને જવાબદારી આપેલી છે કે અમે સીટ પર હોઈએ કે ના હોઈએ, પણ અમારે લોકો વચ્ચે રહેવાનું છે. એટલે જેટલું શક્ય હું હમણાં તમને બતાવું તો હું કમિશનર સાહેબથી લઈને જેટલી બી કમિટી છે કન્ટિન્યુઅસ બધા સાથે છેલ્લા 2 વર્ષથી ફોલોઅપમાં છું. આ સાહેબ કામ બાકી છે, જે કામો કદાચ નગરપાલિકા પૈતી ને 2 વર્ષ મહાનગરપાલિકાના ઓફિસર જયારે રાજ આવ્યું તે એના વચ્ચે અમે એમના સાથે કોમ્યુનિકેશન નથી તોડ્યું. જેટલી જગ્યા બની છે ને હાલમાં ઓન પ્રોસેસ હાલમાં બી જેટલી જગ્યા ચાલે છે તે બધી જગ્યામાં અમે ટોટલ ચાહે ડ્રેનેજ ખાતું હોય, ચાહે પાણી ખાતું હોય, ચાહે રોડ ખાતું હોય, ચાહે લાઇટ ખાતું હોય, તમે કોઈ બી ખાતામાં કહો અમારા એ લોકો સાથે કોમ્યુનિકેશન હાલ ચાલુ છે ને છેલ્લા 2 વર્ષથી ચાલુ છે, ભલે અમે સીટ પર હોઈએ કે ના હોઈએ. પંચશીલ સોસાયટી વાળા બી કઈ વિડીયો હતા. તમે આ બધું મુકેશભાઈ કેમ તમે જ વિવાદમાં આવો ને કેમ તમારે જાતે કંઈક તો હશે ને, ક્યાંક આગ લાગી છે તો ધોવા નીકળતા હશે, એમને તમે થોડા વિવાદમાં આવ્યા? હું તમને પંચશીલનો જવાબ આપું ને તો પંચશીલની વાત કરીશ. પંચશીલ સોસાયટી જે બી પ્રાઇવેટ બિલ્ડરો દ્વારા બનાવવામાં આવેલી, પંચશીલ, અમીશનગર, શાસ્ત્રીનગર બધી લાઇનમાં સોસાયટીઓ છે, તેને જરાક જ ઉપર જાઓ એટલે મેઇન હાઈવે જોડાઈ જાય છે. હવે હાઈવે જોડાઈ જાય એટલે એનું જે ડ્રેનેજ, જો સપોઝ આપણે પંચશીલનો જે ડ્રેનેજનો પ્રશ્ન છે, રોડ ઊંચો છે, પંચશીલ સોસાયટી નીચી છે એટલે ત્યાં ડ્રેનેજનો પ્રશ્ન છે. હવે ડ્રેનેજ જે કાઢવાનો જે આવે, યા તો અમારે હાઈવે ક્રોસ કરીને જવું પડે, હાઈવેના નીચેથી વોટરની ગટર લાઈન છે ત્યાંથી ક્રોસ કરીને હાઈવે ક્રોસ કરીને જઈ શકાય એવું નથી. હવે બીજો જે બહાર, જો સપોઝ અમે ડ્રેનેજ લાઈન બહાર લાવીએ તો ત્યાં પ્રાઇવેટ જમીનને પ્રાઇવેટ બિલ્ડરને આખું સેટઅપ જાય છે જે તમને પરમિશન ના કરે. આ પ્રશ્ન પંચશીલ, એટલે પંચશીલ માટે હવે જ્યાં સુધી મહાનગરપાલિકાનો જે 300 કરોડનું જે આજુબાજુનું જે બી બજેટ છે, જેની ડ્રેનેજની સિસ્ટમ ને જેની પાણીની સિસ્ટમ આવવાની, તે આખા ગામમાં બધી ગલી આવવાની, એટલે જ્યાં સુધી એ આખું સેટઅપ, જે સેન્ટ્રલાઇઝ સેટઅપ જે ત્યાં આવે તો જ પંચશીલમાંથી લાઈન કરીને એમાં એટેચ થાય તેનું પ્લાનિંગ હતું. એટલે એટલે મીનવેલ અમે શું કર્યું કે જ્યારે પંચશીલમાં વારે ડ્રેનેજ ઉભરાઈ જાય છે, કારણ કે ત્યાં એનું આઉટર માટેની વ્યવસ્થા નહીં મળે. એટલે જેટલી વાર, હવે સપોઝ 2 દાડા કે 3 દાડા પહેલા એક મીડિયા કવરેજ આપ્યું, એના 3 દિવસ પહેલા મેં ઓલરેડી પંચશીલમાં નગરપાલિકાથી જેની ટેન્કર, એની જે સિસ્ટમ છે તે મોકલીને બધું પાણી ખેંચાઈ લીધું છે, પણ એ પ્રશ્ન વારંવાર ક્યાં સુધી ઉદ્ભવશે. હમણાં પંચશીલમાં અમે ડોર ટુ ડોર ગઈને પેલા 1-2 જણને મેં સમજાવ્યા કે ભાઈ કાલે પાછું આ નથી થવાનું, હજુ 4-6 મહિના લાગવાના છે, પેલી લાઈનો આવશે. હમણાં જે એક બિલ્ડરનું પ્રાઇવેટ બિલ્ડિંગ ચાલે છે એટલે રાકેશભાઈ ધારાસભ્ય સાથે અમે પર્સનલ ત્યાં ગયા ને એને સમજાવ્યું કે તારી લાઈન બી તારે અમારામાં નગરપાલિકામાં જોડવાની છે. તો આ એક લાઈન છે જે 2-3 સોસાયટીની લાઈન છે, તું તારા પ્રાઇવેટ જગ્યામાંથી જો જવા દે તો તારું બી કામ થઈ જશે અને આ લોકોનું કામ થઈ જશે, જેના માટે હવે એગ્રી થયા છે ભાઈ. એટલે હવે જે પંચશીલનો પ્રશ્ન છે તે હું 100% માનું કે બીજા 4-5 મહિનામાં સોલ્વ થઈ જવાનો છે. એટલે પંચશીલનો પ્રશ્ન અમારા લીધે નહીં, ફિઝિબલ ત્યાં જગ્યા પર એવું નહીં હતું કે પંચશીલનો પ્રશ્ન સોલ્વ થઈ શકે. સેમ એક બીજી સોસાયટી બી છે કે જ્યાં સુધી આ મહાનગરપાલિકાની ડ્રેનેજની લાઈન આખા ગામમાં વિસ્તરેલી નહીં જાય, હાઈવે વચ્ચે નડે, હાઈવે ક્રોસ કરીને તો લાઈન જવાની નથી. એટલે એના માટે ટેમ્પરરી એક જ વસ્તુ કરવી પડે કે જ્યારે ત્યાં જે સિસ્ટમો ભરાઈ જાય એટલે તમારે ટેન્કરો નગરપાલિકાથી મોકલો અને ખાલી કરાવો, એટલે બીજા 4-6 મહિના શાંતિથી. આ એક જ સોલ્યુશન છે. એક આક્ષેપ એ બી છે કે તમે સત્તા પર છો એટલે તમે પોતે ગેરકાયદેસર બાંધકામ કરી નાખો અને બીજાના બાંધકામો ગેરકાયદેસરને કાપી દો. એ પેલી ચિઠ્ઠી વાળો વ્યવહાર ચાલતો છે, કેવો વ્યવહાર છે કે આવું, એટલે સત્તા પર છો, આટલા બધા પૈસા છે, સત્તા એટલા માટે રાખો કે ત્યાં કઈ વાંધો નહીં આવે. તમે ગેરકાયદેસર બાંધકામ એટલે કદાચ મીડિયામાં છે તેવી એક વાત કરો છો તમે. એને બીજી બી બધા કે મુકેશભાઈને જાય ફાઇલ પાસ થઈ જાય, અમારી નહીં થાય પણ મુકેશભાઈનું નામ હોય તો ફાઇલ પાસ થઈ જાય. ના, એવું બિલકુલ નથી કે મુકેશભાઈની ફાઇલ, હવે તો GDCR જે નોર્મ્સ છે કેટલા વર્ષથી લાગેલા છે, ફાઇલો એના પ્રમાણે જ પાસ થાય છે. છેલ્લા લગભગ 2017-18 મને યાદ નથી ક્યારથી લાગ્યા છે, તો GDCR ના નિયમ પ્રમાણે થાય છે. એ જે બાંધકામ છે, ચર્ચિત બાંધકામ છે, પાછું હું લગભગ 2-4 દિવસ પહેલા એક કવરેજમાં કીધું હતું, પાછું કહી દઉં છું. એ બાંધકામમાં એક પટેલે 2020 જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં એ જગ્યાની કન્સ્ટ્રક્શનની ટોટલ 6 માળની પરમિશન લીધી, કાચની જગ્યા છોડીને બધું પ્લાનિંગ કરીને. પછી કોરોનાનો પીરિયડ આવ્યો અને લગભગ 2022 જગ્યા અમે પોતે લીધી બાંધકામની પરમિશન સાથે. હવે એ બે વચ્ચે જે પેલા 2 વર્ષનો 1.5 વર્ષનો જે કોરોના પીરિયડ ગયો,
છતાંય અમે બાંધકામ સાથે લીધી એટલે અમે બાંધકામ ચાલુ કર્યું. એટલે નગરપાલિકા રિવાઇઝ કરવાનું કીધું. એટલે અમે કીધું કે રિવાઇઝ કરવાનું થતું જ નથી, બીકોઝ મારો 3 વર્ષ કે જે એનો ટાઈમ પીરિયડ જે છે, ગ્રેસ પીરિયડ છે, તે ટાઈમ પીરિયડમાં છે. છતાંય એ કેસની અંદર લાઈક બાવાજી કોઈક છે તેમણે ત્યાં અરજી કરી, એટલે નગરપાલિકાએ રિવાઇઝ કરવા માટે અમને 1-2 વાર લેટર કર્યા. અમે કીધું રિવાઇઝમાં અમે આવતા જ નથી, એટલે એમણે એ જે નગરપાલિકા નોટિસ આપી તે લઈને એ કોર્ટમાં ગયા, હાઈકોર્ટમાં ગયા. હાઈકોર્ટે સ્ટે આપ્યો. એટલે અમે સામે જ્યારે એમને લડવા ગયા ત્યારે અમને ત્યાં જે અમારા વકીલ હતા તેમણે અમને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન આપી, જે નગરપાલિકાને બી નહીં ખબર હતી, અમને બી ના ખબર હતી કે કોરોનાનો જે 2 વર્ષ ગયો છે તેને બી ગ્રેસ પીરિયડમાં ગણવાનો છે. જો કદાચ મારા પાસે તે દિવસે લેટર હોત તો નગરપાલિકા મને નોટિસ બી નહીં આપી શકતી, પણ અમને બી ના ખબર હતી કે સરકારે એને ગ્રેસ પીરિયડમાં ગણેલો છે. એટલે હવે એ હિયરિંગમાં છે. હવે બહુ બધા કેસો, હજારો લાખો કેસો આ દેશમાં ચાલતા હોય, એટલે 1-1.25 વર્ષ, 1.5 વર્ષે જ્યારે બી હિયરિંગ આવશે તમે યકીન માનજો 1 થી 2 હિયરિંગ તો જેમ તેમ થશે ને કેસ અમારા પોઝિટિવ આવવાનો છે. કારણ કે 1 ઇંચ જગ્યા બાંધકામની પરમિશનથી 1 ઇંચ જગ્યા આગળ પાછળ નથી. નગરપાલિકા માપીને ગઈ છે પાછી જગ્યા, એ એમને વાંધો નથી, પણ એમને રિવાઇઝ માટે લેટર કર્યો અને અમારે રિવાઇઝના પૈસા ભરવા નહીં હતા, બીકોઝ અમારા પાસે લીગલ પરમિશન હતી, એટલે અમારે રિવાઇઝ ભરવું નહીં હતું. બસ આટલી જ વાત છે આખા કેસમાં. મુકેશભાઈ, બહુ લાંબો વિડીયો થઈ ગયો છે, એટલે હું અત્યારે બ્રેક લઈશ, પણ પાછો તમને નહીં છોડું, કારણ કે જેવા તમારા નામને બોલ ઉઠશે ને એટલે હું આવીને પૂછીશ તમને. લોકો તમને પૂછવા આવે કે નહીં આવે, હું તો આવીશ જ, કારણ કે અમે છે જનતા ને અમારો અધિકાર છે તમારી પાસે જવાબ માંગવાનો. ચોક્કસ તમે એની ટાઈમ તમારે કઈ બી વસ્તુ હશે ને, તમે માનજો કે કોઈ બી કેસમાં કોઈ એમ કે ફોન ના ઉઠાવી ગયો અને મને કોઈ જગ્યામાં કઈ પ્રોબ્લેમ છે ને બોલાવ્યો અને મુકેશભાઈ રિસ્પોન્ડ ના કર્યો, તો યા તો એ જૂઠું બોલતો હશે, યા તો એને કર્યું જ નહીં હશે. મને ફોન આવ્યો હોય કે કોઈ જગ્યામાં પ્રોબ્લેમ હોય ને મને બોલાવ્યો તો હું તાત્કાલિક ત્યાં પહોંચ્યું. ગમે તેટલા કામ, મને કાલે એક મારા વિસ્તારમાં ફરતા ફરતા એક ભાઈએ કીધું કે ભાઈ તમને તો મળવું એટલું ભારી કામ છે, તમને 3 થી 4 વાર મળવા આવ્યો ને હું મળ્યો નહીં. મેં કહ્યું એવું થઈ ના શકે, તમે ક્યાં મળવા આવ્યા? એ કે કોલેજનું કામ હતું એટલે કોલેજમાં મળવા આવ્યો. મેં કહ્યું હા, એ થઈ શકે કે ત્યાં 4 વાર તમે મને મળવા આવ્યો ને હું ના મળ્યો, બાકી તમે મારા વિસ્તાર માટે મને એક ફોન કર્યો એને મળવાનું તો 1 જ મિનિટમાં મળ્યો. મારા ધંધાના કામમાં કદાચ એવું થાય કે 4 વાર હું ના મળી શકું, પણ વિસ્તારના કામમાં એવું ના થાય કે હું 4 વાર ના મળી શકું. મને ફોન આવ્યો એટલે હું 100% મળી ગયો. તો આ હતા કહેવાતા 60 લાખની ગાડીમાં ફરતા હાઈફાઈ નેતા. પણ ચોક્કસ આપણે જનતા છીએ જે એમના પર આંગળી ચીંધે છે, એ સવાલોની ચોક્કસ સીધા જવાબ આપણે વાત છે, અને એટલે જ આ સીધી વાત એમની સાથે કરી. પરંતુ તમને પણ લાગે કે મુકેશભાઈને કંઈ પૂછવા જેવું છે તો આ મોકો છે, પછી મળે નહીં મળે ભાઈ કોમેન્ટ કરજો, એટલે અમે ચોક્કસ એમને તમારી દરેક કોમેન્ટનું નામ જો પૂછીશું તો, કારણ કે આપણે છે જનતા અને અધિકાર છે આપણો જવાબ માંગવાનો જનતા પાસે, એટલે નેતા પાસે, તો એ નેતાઓ પાસે માંગીશું જવાબ. જોતા રહો આ જ રીતે નવસારી. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.